પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મા વાલા ભાઈએ તથા બહેનો, દિવ્ય દયા અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. એપ્રિલ 8મી તારીખ. આ સંદેશ સાંભળે તમારા સૌ માટે વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, ઈશ્વરનું વચન સાંભળીએ. લુકનો ગ્રંથ 24મો અધ્યાય 13થી 35મી કલમ સુધી. તે જ દિવસે તેઓમાંના 2 જણ યરૂશલેમથી 7 દૂર આવેલા એમાઉસ નામે ગામે જતા હતા અને બધાનો બનાવ વિશે વાતો કરતા હતા. તેઓ એ વાતમાં અને ચર્ચામાં મશગુલ હતા. એવામાં ઈસુ જાતે આવીને તેમની સાથે ચાલવા માંડ્યું, પણ તેમની આંખો તેમને ઓળખી ના શકી. ઈસુએ તેમને પૂછ્યું, તમે ચાલતા ચાલતા શાની વાત કરો છો? તે લોકોએ ઊભા રહ્યા. તેમના ચહેરા ઉદાસ થઈ ગયા. તેઓમાંના એક જણનું નામ ક્લેઓપાસ હતું. તેમણે જવાબ આપ્યો કે યરૂશલેમમાં તમે જ એક એવા રહેવાસી છો જેને આજકાલ ત્યાં શું શું બની ગયું એની ખબર નથી. ઈસુએ પૂછ્યું, શું બની ગયું? તેઓએ કહ્યું, નાસરેતના ઈસુની વાસ્તો. તે ઈશ્વરની અને લોકોની નજરમાં વચનથી અને કર્મથી પ્રબળ પૈગંબર હતા. પણ અમારા પુરોહિતોએ અને રાજકર્તાઓએ તેમને પકડાવી દીધા, મોતની સજા કરાવી, ક્રૂસે ચડાવી દીધા. અમને તો એવી આશા હતી કે જેના દ્વારા ઇસરાયેલ મુક્તિ થવાની હતી તે એ જ હતા. વળી આજ તો એ વાતનો 3 દિવસ થવા આવ્યા છે. એ વાત સાચી. અમારામાંની કેટલીક સ્ત્રીઓ અમારા ચિત્ત ખળબળ બનાવી મૂક્યા છે. તેઓ વહેલી સવારમાં કબરે ગઈ અને ત્યાં શબ જોવામાં ન આવી હતી અને એવી વાત લાવી, અમે દેવદૂતો દર્શન દીધા અને કહ્યું, ઈસુ જીવતા છે. એટલે અમારામાં કેટલાક કબરે ગયા. તો એ સ્ત્રીએ કહ્યું હતું તેવું જ નીકળ્યું, પણ ઈસુના દર્શન તેમને ન થયા. ત્યારે ઈસુએ તેમને કહ્યું, ઓ મૂર્ખાઓ, પૈગંબરોએ જે જે કહેલું છે તે સમજવામાં તમારી અક્કલ કેમ બહેર મારી ગઈ છે? ખ્રિસ્ત પોતાનો મહિમા પ્રાપ્ત કરે તે પહેલાં તેણે તો આ બધું ભોગવવું આવશ્યક નહોતું. પછી તેમણે પોતાની વિશે મોશેથી માંડી બધી પૈગંબરો અને શાસ્ત્રમાં જ્યાં જ્યાં જે લખેલું હતું તે બધું તેમને સમજાવ્યું. એટલામાં તેઓ જે ગામ જતા હતા તે આવી પહોંચ્યું. ઈસુએ પોતે આગે જતા હોય એવો દેખાવ કર્યો, પણ પેલાએ તેમને આગ્રહ કર્યો, સાંજ થવા આવી છે, દિવસ આથમી ગયો છે, માટે અમારી સાથે રહી જાઓ. એટલે તેઓ તેમની સાથે રહેવા અંદર ગયા, તેમની સાથે જમવા બેઠા. પછી તેમણે રોટલી લીધી, ઈશ્વરની સ્તુતિ કરી અને રોટલીના ટુકડા કરીને તેમને આપ્યા. ત્યારે તે લોકોની આંખ ઉઘડી અને તેમણે ઈસુને ઓળખ્યા, પણ ઈસુ અંતર્ગત થઈ ગયા. તેઓ એકબીજાને કહેવા લાગ્યા, તેઓ રસ્તે આપણી સાથે વાત કરતા હતા અને શાસ્ત્ર સમજાવતા હતા ત્યારે આપણા અંદર જળા નહોતા થઈ જતા. તે જ ઘડી તે ઉઠીને પાછા યરૂશલેમ પાછા આવ્યા. તો તેમણે 11 શિષ્યોને તેમની સાથે એના બીજાઓને ભેગા થઈને વાતો કરતા જોયા કે પ્રભુ પાછા સજીવન થયા. એ વાત સાચી છે. તેમણે સિમોનને દર્શન દીધા છે. એ પછી તે લોકો રસ્તે જે બન્યું હતું અને રોટલીના ટુકડા કરતા પોતે પ્રભુને કેવા ઓળખી કાઢ્યા હતા તે કંઈ સંભળાવ્યું. આ પ્રભુની વાણી છે. તે આપનો આધાર છે. ક્રિસ્મા ભાઈ બહેનો, એમાઉસ અનુભવ એ પ્રભુ ભોજનનો અનુભવ છે. પ્રભુ ભોજનમાં જે થાય છે એ જ એમાઉસમાં પણ ત્યાં શિષ્યોને અનુભવ થાય છે. પ્રભુ બોલા વચન લે છે અને પછી રોટલીના ટુકડા કરી એમનો આંખો ખોલી નાખે છે. ક્રિસ્મા ભાઈ બહેનો, આજના શુભ સંદેશ દ્વારા આપણે જાણીએ છીએ કે પ્રભુ ઈસુ આપણા જીવનમાં પ્રયાણમાં મુસાફરીમાં પ્રભુ આપણી સાથે ને સાથે છે. જ્યારે આપણે જીવનમાં સાધનો, કમ્યુનિકેશન સાધનો તો બહુ વધી ગયા છે, પણ સાથે સાથે ઘણા બધા માણસોમાં એકલવાયુ બહુ વધી ગયો છે. એટલે સાધનો વધી ગયા છે પણ માણસમાં એકલતા વધી ગઈ છે. જાતની ચિંતા હોય, મુશ્કેલી હોય,
એટલે શુભ સંદેશ કહે છે, આ જ્યારે તારા જીવનમાં સંકટ હોય, મુશ્કેલી હોય, મૂંઝવણ હોય, પ્રભુ આપણી સાથે જ જેવી રીતે આજના શુભ સંદેશમાં એ લોકો દુઃખી થયા, નિરાશ થયા, પણ પ્રભુ એમની સાથે છે અને એ લોકોને ભાન નથી, એમની આંખ એ ખોલી શક્યા જ નહીં. અને પછી સાથે સાથે આજનો શુભ સંદેશ આપણે શીખવાડે છે, ઈશ્વર એમના વચન દ્વારા આપણી સાથે હાજરી આપે છે. એમાં શિષ્ય વચન દ્વારા સમજાવે છે. પ્રભુ ઈસુ પોતે ઈશ્વરના વચન દ્વારા એમને સમજાવે છે. અને એવી ઈશ્વરના વચન દ્વારા એ ઈશ્વર હંમેશા આપણી સાથે છે એમ કરીને શાસ્ત્રપાઠ આપણને શીખવાડે છે. ક્રિસ્માલ ભાઈ તમે ઈર્મિયા ગ્રંથમાં 23મો અધ્યાયમાં 29મી કલમમાં એક વચન, ઈશ્વરના વચન કેવી છે, મારી વાણી આગ જેવી નથી, ખડકના છૂરે છૂરા કરનાર ગણ જેવી નથી. એમ કરીને જ્યારે પ્રભુ વચન બોલ્યા, ધીરે 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 એના મનમાં પણ ખોલી નાખવામાં આવે છે. અને છેલ્લે પ્રભુ ઈસુ જ્યારે રોટલીના ટુકડા કરતા, એટલે પરમપ્રસાદ દ્વારા એ સદા આપણી સાથે છે. જ્યારે પ્રભુ ઈસુ રોટલીના ટુકડા કર્યા અને ત્યારે તેઓ ઓળખી કાઢ્યા ઈસુ છે, તરત જ એમના જીવનમાં જે નિરાશ થયા હતા, ખુશ થઈ ગયા. એમના જીવનમાં અંધારું હતું, અજવાળો આવી ગયો. જે શહેરમાં રહેવું નહોતું એ શહેરમાં પાછા જાય છે, સાક્ષી પૂરવા માટે છે. હા કિસ્માલ ભાઈ તબેનું આદિ ધર્મસભામાં પ્રેષિતોના ચરિત્રમાં 2 અધ્યાયમાં 42મી કલમમાં આદિ ખ્રિસ્ત કેવી રીતે જીવતા. આજે ઘણા બધા લોકો બાઇબલ કહે છે, પણ એ લોકો પ્રભુ ભોજન પણ કરતા હતા. એ કહે છે તેઓ નિત્ય પ્રેષિતોના ઉપદેશ સાંભળતા, સંઘ જીવન જીવતા, સંઘ ભોજનમાં ભાગ લેતા અને પ્રાર્થના કરતા. પ્રેષિતો ઘણા ચમત્કારો પરચા કરી બતાવતા હતા એમ કરીને, અને બધાના દિલમાં વિસ્મય વ્યાપી ગયા હતા. ક્રિસ્માલા ભાઈ તબેનું આ ઈશ્વર સદા આપણી સાથે છે. એ આપણા જીવનમાં એ હોય જે અંધાર હોય દૂર કરે છે, અને અંધાર દૂર કરી પ્રભુ આપણા જીવનમાં અજવાળમય બનાવે છે. જે નિરાશ છે દૂર કરી પ્રભુ ઈસુ આપણા જીવનમાં આશા લાવે છે. દુઃખ દૂર કરી તમારો શોક આનંદમાં પલટાય છે, વચન આપ્યું છે એ પ્રમાણે એમાઉસના જીવનમાં, અને એ જ રીતે પ્રભુ આપણા દરેકના જીવનમાં કરે છે. હા કિસ્માલા ભાઈ તબેનું આજના મને શાસ્ત્ર પર સમજવા માટે, પ્રભુને ઓળખવા માટે મદદ તૃપ્ત્યા હોય, તમે પોતે દિવ્ય દયા અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ. જીસસ આઈ ટ્રસ્ટ ઇન યુ.